કેંગન વોટરની તો ચર્ચા થઈ રહી છે કડીમાં. આ કેંગન વોટર છે શું? એના શું ફાયદા છે? શું બેનિફિટ મળે છે? મારે જાણવું છે. તો ચલો ને આપણે વસંતભાઈ તેમના ડિસ્ટ્રીબ્યુટર છે કેંગન વોટરના, તો એમને જ મળી જઈએ. શું તો ચલો મને લઈ જાઓ અને આપણે મને જણાવો જરા કે એનાથી શું ફાયદા થાય છે. વસંતભાઈ. હાજી આવો સુનિલભાઈ, બોલો. પૂનમબેન આવે છે તો એમને કેંગનની માહિતી જોઈતી છે, તો સમજાવો ને કઈ રીતના શું છે. ઓકે, આવો બેન. હા, આ કેંગન વોટરની બહાર ખાલી વાતો જ થઈ રહી છે, પણ બધાને હજુ ખબર નથી કે આ કેંગન વોટરથી શું ફાયદા થાય છે. તો મને જરાક તમે સમજાવો ને કે આનાથી શું ફાયદા અને શું બેનિફિટ મળે છે આપણા હેલ્થ માટે. તો મને સમજાવી દો. તો બેન હું તમને લાઈવ ડેમો બતાવીશ. હા, આ મારા ઘરે લાગેલું કેંગન ડિવાઇસ છે. આ કેંગન ડિવાઇસ છે જાપાનીઝ કંપનીનું છે. આને 50 વર્ષ જૂની કંપની છે. 13485 નો મેડિકલ ગ્રેડ મળેલો છે. આની અંદરથી 3 પ્રકારની પ્રોપર્ટી મળે છે: એન્ટીઓક્સિડેશન, આલ્કલાઇઝેશન અને માઇક્રો ક્લસ્ટરિંગ. આ 3 પ્રોપર્ટી હું આ તમને લાઈવ ડેમોથી 1 બાય 1 સમજાવીશ. આપણે ચાલુ કરો મશીનને અને હું એમને લાઈવ બતાવીશ. અત્યારે પાવર ઓન કરો અને સૌથી પહેલી પ્રોપર્ટી છે આપણી, એક જ મશીનની અંદરથી 5 ટાઈપના પાણી નીકળે છે. એની અહીંયા દરેક જુદી જુદી સ્વિચો આપેલી છે. એ જેવી સ્વિચ આપણે દબાવીએ છીએ એ પ્રમાણે એની નીડ પ્રમાણે એની અંદરથી પાણી નીકળે છે. તો સૌથી પહેલા નંબરની પ્રોપર્ટી છે એન્ટીઓક્સિડેશન. તો એન્ટીઓક્સિડેશનનો કલર કેવો હોય છે, એન્ટીઓક્સિડેશનની શું ખાસિયત છે હું તમને બતાવું છું. એક ગ્લાસની અંદર આપણે લઈએ છીએ થોડુંક 8.5 pHનું આલ્કલાઇન વોટર. બંધ કરી દો આને. રાઈટ. આની અંદર આપણા આ ORP ડ્રોપ્સ છે. આ છે ઓક્સિજનની માત્રા કેટલી છે પાણીની અંદર એને માપવા માટેના ડ્રોપ્સ છે. આપણે આની અંદર 2 ડ્રોપ્સ નાખીએ છીએ. રાઈટ. આનો કલર બદલાઈ જશે. યસ, આ પાણીનો કલર થયો. આની અંદર ભરપૂર માત્રામાં ઓક્સિજન રહેલો છે. માની લો કે આપણું જે બોડીના ઓક્સિજન લેવલ છે 92, 93, 94, 95 આવતું હોય અને આ પાણીનું 1 ગ્લાસ પાણી પીએ છીએ તો 5 પોઈન્ટ અપ આવશે. એટલી ભરપૂર માત્રામાં આ પાણીની અંદર ઓક્સિજન રહેલું છે. યસ. બીજા નંબરની પ્રોપર્ટી છે આપણી આલ્કલાઇઝેશન, એટલે કે પાણીના pH 14 અને આપણી બોડીના pH પણ 14. રાઈટ. તો આપણે જ્યારે ભગવાને નાના બાળક તરીકે જન્મ આપ્યો ત્યારે આપણા બોડીના pH 7 pH હોય છે નેચરલી. એ પછી આપણી ખાણીપીણી અને રહેણી કહેણી કેવી છે એ ઉપર આપણા બોડીના pH અનબેલેન્સ થાય છે. આજની જનરેશનમાં કેન્સરના કેસો વધી રહ્યા છે. એ કેમ કે આપણી પાણીની માત્રા છે, દરેક લોકો એસિડિક વોટર પી રહ્યા છે. આપણા કિચનની અંદર જેટલું રંધાય છે એટલું બધું જ એસિડિક બને છે. તો હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુ આપણા જીવન માટે બહુ અગત્યની વસ્તુ છે. તો આપણે 7.3 અપ પાણી પીવું જોઈએ. એની જગ્યાએ આપણે બધા એસિડિક પાણી પી રહ્યા છીએ. તો આપણે કેટલા pHનું પાણી પીવું જોઈએ અને આ કેંગન વોટર જે છે એ કેટલા pHનું પાણી આપે છે એ આપણે લાઈવ જોઈએ છીએ. મશીન ચાલુ કરીને આ લાઈવ પાણી છે 8.58 pHનું પાણી એ આપણે લઈએ છીએ ગ્લાસની અંદર. એક ગ્લાસમાં આપણે પાણી લઈએ છીએ. રાઈટ. મશીન બંધ કરી નાખો. આ pH ડ્રોપ છે. પહેલાં લિટમસ પેપર આવતા હતા પાણીના pH ચેક કરવા માટે. આ લિટમસ પેપર છે, આ લિક્વિડ ફોર્મની અંદર છે. આની અંદર આપણે 5 ડ્રોપ્સ નાખીએ છીએ. પાણીનો કલર કેવો થાય છે આપણે જોઈએ છીએ કે આપણે કેટલા pHનું પાણી પી રહ્યા છીએ. આપણું જે કેંગન વોટર છે એ 7.5 થી અપનું પાણી આપે છે. આ આલ્કલાઇન વોટર છે જે આપણે 7 થી અપ પીવું જોઈએ એ પાણી આ પાણી આપે છે. તો આ આલ્કલાઇન પાણી છે જે આપણે પીવું જોઈએ. આ આપણું જો પાણી આપણા બોડીની હશે તો કેન્સર, ડાયાબિટીસ, માઇગ્રેન જેવા કેસો આપણા બોડીની અંદર થવા દેશે નહીં. આ બીજા નંબરની પ્રોપર્ટી છે. આ ત્રીજા નંબરની બેન પ્રોપર્ટી છે માઇક્રો ક્લસ્ટરિંગ. એની અંદર આપણે લઈએ છીએ જીરું. જીરાની અંદર લઈએ છીએ આપણું જે પાણી છે 8.5 pHનું એ રેગ્યુલર પાણી લઈએ છીએ. તમે જોઈ શકો છો. આ તો કલર
બદલાઈ ગયો. તો બેન આ કલર બદલાઈ ગયો એટલા માટે કે જીરાના દરેક સેલ સુધી આ પાણી પહોંચી ગયું છે. આપણા બોડી જે છે કરોડો સંખ્યાની સેલથી બનેલી છે અને આપણા બોડીની અંદર આપણી બોડીના જે સેલ છે એનો મૂળ ખોરાક પાણી છે. તો પાણીને દરેક સેલને એક્ટિવ રાખવા માટેનું કામ કરે છે. તો આ પાણી પતલું છે એટલા માટે આપણા દરેક સેલ સુધી પહોંચવાનું કામ કરશે. રેગ્યુલર પાણી કરતાં આ પાણી વિશેષ છે એટલા માટે આપણા દરેક સેલને એક્ટિવ રાખવાનું કામ કરશે. રાઈટ. અત્યારે સૌથી વધારે મેન પ્રશ્ન છે મારો તમને કે અત્યારે ગેસ અને એસિડિટીનો પ્રોબ્લેમ બહુ જ વધી ગયો છે. જો તમારું આ કેંગન વોટર ગેસ અને એસિડિટી મૂળમાંથી મટાડી દે ને તો આ કેંગન વોટર સાચું. તો એનો ઉપાય તમે મને બતાવી દો. મેડમ તમે જે બેન છે સરસ મજાનો ક્વેશ્ચન કર્યો જે હું તમને કહેવા જ જઈ રહ્યો હતો પણ તમે મને સામેથી પૂછ્યો, મને ખૂબ આનંદ થયો. હવે જે આ પાણી છે એ ગેસ અને એસિડિટી આપણા બોડીમાંથી જળ મૂળમાંથી ઓનલી ફોર 1 વીકની અંદર નાબૂદ કરે છે. આપણી જે બોડી છે એ આપણે સવારથી સાંજ સુધી તેલી પદાર્થ ખાઈએ છીએ. આપણે લઈએ છીએ એકની અંદર તેલ. તેલ અને પાણી તમને પણ ખબર છે ક્યારે મિક્સ થતું નથી. તો આપણે આની અંદર લીધું છે સિંગ તેલ. આ જે 11.5 pH નું આ મશીનની અંદરથી જે પાણી નીકળે છે એ સ્પેશિયલ ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ અને કબજિયાત આને નાબૂદ કરવાનું કામ કરે છે. તો આ તેલને આપણા નોર્મલ પાણીની અંદર તેલ અને પાણી ક્યારેય મિક્સ થતું નથી અને આપણું જે 11.5 pH નું પાણી છે તેલના એક અણુને ફાડી નાખવાનું કામ કરે છે અને આપણી બોડીની અંદરથી જે છે એને પેસ્ટિસાઇડને રિમૂવ કરવાનું કામ કરે છે. આ એનો બહુ મોટો ફાયદો છે. આ 1 વીકની અંદર ગેસ અને એસિડિટીને રિમૂવ કરે છે. આ બહુ મોટો બેનિફિટ છે આની અંદર આ પાણીની અંદરથી. અને બીજો એક સરસ મજાનો બેન આનો મોટો ફાયદો છે. આપણે જે બજારમાંથી પેસ્ટિસાઇડ વાળી જે શાકભાજી ફળફળાદી લાવીએ છીએ આ 11.5 pH ના પાણીની અંદર ઓનલી ફોર 15 મિનિટ આ શાકભાજીને પલાળી રાખવાની છે. તો એનાથી આપણી દરેક પેસ્ટિસાઇડ છે રિમૂવ થઈ જશે અને આપણને ઓર્ગેનાઇઝ ખોરાક મળશે. એટલે આપણા બોડીની અંદર ક્યારેય પણ ગેસ, એસિડિટી, કબજિયાત, કોલેસ્ટ્રોલની બીમારી ક્યારેય પણ નહીં આવે. આ સરસ મજાનો તમારો ક્વેશ્ચન હતો, એનો આન્સર છે. આ સરસ મજાનું રિઝલ્ટ 11.5 pH ના પાણીથી મળે છે. થેન્ક યુ બેન. સરસ, બહુ સરસ મજાનું તમે મને સમજાવ્યું અને મને બહુ જ ગમ્યું છે આ. તો તમારે જો હવે કોન્ટેક્ટ કરવો હોય તો આ વસંતભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમનો અમે નંબર અને એમનું એડ્રેસ અમે મેન્શન કરી દઈશું. અને ખાસ સાંભળજો, હેલ્થ માટે જો તમારે પીવું હોય તો કેંગન વોટર જ, કેમ કે હેલ્થ અને બેનિફિટ જો તમારે જોઈતા હોય ને એકદમ મસ્ત મજાનું આપણે મોજથી રહેવું હોય ને તો કેંગન વોટર જ અપનાવજો.